તો ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે વધતા યુદ્ધના તણાવના કારણે એશિયાના નંબર 1 ઊંઝા માર્કેટ યાર્ડમાંથી જીરું, વરિયાળી અને ધાણા જેવા મસાલા પાકોની નિકાસ સંપૂર્ણપણે અટકી ગઈ છે। હાલમાં દરરોજ 40,000થી વધુ બોરીઓની મબલખ આવક થઈ રહી છે, પરંતુ નિકાસ ઠપ હોવાથી યાર્ડમાં માલના ઢગલા ખડકાયા છે। ગોડાઉનો છલકાયા છે। જો આ રીતે જ વિદેશી વેપાર બંધ રહેશે અને આવક ચાલુ રહેશે તો આગામી દિવસોમાં મસાલા પાકોના ભાવમાં મોટો ઘટાડો થવાની ભીતિ સેવાઈ રહી છે, જેનાથી ખેડૂતો અને વેપારીઓ ચિંતામાં મુકાયા છે। આવક થઈ રહી છે, પરંતુ સામે એક્સપોર્ટની ડિમાન્ડ બિલકુલ નથી। આના લીધે અને જે કન્ટેનર અહીંથી એક્સપોર્ટરોએ મોકલેલા છે એ પણ રસ્તામાં ક્યાંય ને ક્યાંય અટવાયેલા છે અને નવી ડિમાન્ડ પણ નથી। આથી હાલ બજાર જે છે એક લેવલે સ્થિર છે। જો આ યુદ્ધ બંધ થાય તો જ બહારની ડિમાન્ડ આવે અને ખેડૂતોને પણ સારા ભાવ મળે। એટલે અત્યારે હાલ આની ચોક્કસ બજારના ટ્રેડ ઉપર મોટી અસર થઈ રહી છે। સ્થિતિમાં યુદ્ધના કારણે જે એક્સપોર્ટ થવું જોઈએ એ બધું લગભગ બંધ જેવું છે। જે ભાડા સમજો કે આપણે અહીંયાથી 2 રૂપિયા કે 3 રૂપિયા કિલોએ કેજીમાં જે કિલોમાં ગણાવું છું, કારણ કે ડોલરમાં લોકોને ખ્યાલ નહીં આવે, જે 2 કે 3 રૂપિયા કિલોએ ભાડાની જે પરિસ્થિતિ હતી અત્યારે 20 રૂપિયા 25 રૂપિયામાં પણ કોઈ પણ ટ્રાન્સપોર્ટર એટલે કે જહાજ કંપનીઓ લઈ જવા તૈયાર નથી।